હું ડૉક્ટર તન્વી મોદી, કન્સલ્ટન્ટ શાલાકીય તંત્ર ડિપાર્ટમેન્ટ ઇન સુભાષ આયુર્વેદ એન્ડ જનરલ હોસ્પિટલ. આજે આપણે શાલાકીય તંત્ર વિશે જાણીશું. શાલાકીય તંત્ર એટલે સુપ્રાક્લેવિક્યુલર બધા જ ઓર્ગન, દેટ મીન્સ ગળાથી માથા સુધીના જેટલા પણ અંગ આવે છે એમાં જે પણ તકલીફ થાય છે એ બધાનું ટ્રીટમેન્ટ એ શાલાકીય તંત્રમાં કરવામાં આવે છે. આપણે ડૉક્ટર સુભાષ આયુર્વેદ હોસ્પિટલમાં કઈ સુવિધાઓ છે શાલાકીય તંત્રમાં તેની વાત કરીએ તો આંખના નંબર, તે સિવાય આંખમાં વેલ, પછી આંખના પડદામાં કંઈ તકલીફ હોય તેની પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આંખ માટે આપણે નેત્ર તર્પણ કરીને એક ટ્રીટમેન્ટ આવે છે તે કરીએ છીએ. તે સિવાય અંજન છે, આ ઉપરાંત બિડાલક, તર્પણ અને નેત્ર પરિક્ષેકની પણ સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય જૂની શરદી, કાનમાંથી રસી આવવી, નાકના મસા એની પણ ટ્રીટમેન્ટ આપણે અહીંયા કરવામાં આવે છે. ઉપરાંત વાળને લગતી કોઈ પણ પ્રોબ્લેમ હોય તેનું પણ સોલ્યુશન અહીંયા થાય છે. આ ઉપરાંત દાંત અને મોઢાને લગતી પણ બધી જ સારવાર અહીંયા કરવામાં આવે છે, જેમ કે મોઢું ન ખુલવું, મોઢામાં ચાંદા પડવા, તે સિવાય ઇન્જેક્શન વગર યૌગિક પદ્ધતિથી જાલંધર બંધ બાંધીને દાંત પાડવાની સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. આ સિવાય નશ્યની ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. ક્યારેક સાંભળવામાં તકલીફ હોય તે માટે અહીંયા કર્ણપૂરણની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. કાનમાંથી રસી આવતા હોય ત્યારે કર્ણધૂપન કરવામાં આવે છે. પછી શિરોધારા, શિરોબસ્તી એની ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે.